હાટીના તાલુકા પંચાયતનું રાજકારણ છેલ્લા વર્ષ દિવસથી ગોટાળે ચડ્યા બાદ પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાની પ્રમુખ તરીકે વરણી બાદ આખરે સ્થિર પૂર્વ પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાની સામે ભાજપના સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત બાદ હોદ્દા ઉપરથી કરાયા હતા દૂર। ભાજપના રાજમાં ભાજપે જ નાખ્યો હતો ખેલ। આજે વિકાસ અધિકારી મિલન પાવરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપે ભાવનાબેનને આપ્યું હતું મેન્ડેટ। ભાવનાબેન પ્રમુખપદે બહુમતીથી વરણી થતા તાલુકા ભાજપ આગેવાનો તથા કાર્યકરો દ્વારા મોં મીઠા કરી ફૂલહારથી શુભેચ્છાઓ આપી હતી। તાલુકાભરના તમામ પડતર કામો શરૂ થવાની લોકોએ આશા વ્યક્ત કરી। છેલ્લા એક વર્ષથી વિકાસના કામો અટવાયા હતા। લોકો દ્વારા પ્રમુખ તરીકે વરણીને આવકારી શુભેચ્છાઓ અપાઈ। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। હું ભાવનાબેન નરેન્દ્રભાઈ સિસોદિયા આજરોજ જે તાલુકા પંચાયતની ચૂંટણી હતી એમાં જે કામ બધા લોકોએ તાલુકાનો સહયોગ અને સહકારથી બિનહરીફ ચૂંટાય એ બદલ બધાનો આભાર। વિનય સાથે જણાવવાનું કે જે બધા તાલુકાના જે કામ હશે એ બધા સભ્યોને સાથે રાખી જનતાને પ્રજાને સાથે રાખીને કામ કરવું।